હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપ બધાને પ્રણામ। જૂનાગઢ રાજ્યપાલશ્રીના હસ્તે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ચતુર્થ દીક્ષાંત સમારોહમાં 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 109 વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરાઈ। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની જુદી જુદી 6 ફેકલ્ટીના 27,000મી વધુ વિદ્યાર્થીઓએ મેળવી પદવી। જૂનાગઢ તારીખ 18 રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ દીક્ષાંત સમારોહમાં લોકોનું જીવન સરળ અને સુખમય બને તે માટે ઇનોવેશનને હાથ ધરવા અને સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિમાં યોગદાન આપી જીવનને સાર્થક કરવા વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું। જૂનાગઢના વંથલી રોડ પરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત પદવીદાન સમારોહમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કુલ 36 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત વિવિધ વિષયોમાં સંશોધન પૂર્ણ કરનાર 109 જેટલા વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત થઈ હતી। આ પદવીદાન સમારોહના માધ્યમથી યુનિવર્સિટીની 6 ફેકલ્ટીના જુદા જુદા કોર્સના કુલ 27,476 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમાની પદવી પ્રાપ્ત કરી છે। રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે માત્ર શૈક્ષણિક ડિગ્રી મેળવવાથી નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે યોગદાન આપવાથી જીવન ખરા અર્થમાં ચરિતાર્થ બને છે। પદવી પ્રાપ્ત કરીને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અને જવાબદારી અદા કરવી જોઈએ। રાજ્યપાલશ્રીએ સમાજમાં બદલાવ માટે આદર્શ ગામ સ્થાપિત કરવામાં સહયોગી થવા, પાણી બચાવવા, વૃક્ષો, દેશી ગાય અને પર્યાવરણના જતન સંવર્ધન ઉપરાંત શિક્ષણ માટે કાર્યો કરવા માટે પણ આહ્વાન કર્યું હતું। તેમણે આ સંદર્ભમાં એમ પણ કહ્યું કે સામાન્ય લાગતી અને નાની વસ્તુઓથી જ સમાજમાં પરિવર્તન આવે છે। આ પ્રસંગે મુખ્ય મહેમાન આઈઆઈએમના પૂર્વ પ્રોફેસર અને પદ્મશ્રી ડો. અનિલ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે આજે તમારા જીવનનો એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે। તમે તમારા જીવનના એક નવા યુગમાં અને સમાજમાં યોગદાન આપવા માટેના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છો। આ પ્રસંગે ભગત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર પ્રતાપસિંહ ચયાહાને સ્વાગત સંબોધનમાં જણાવ્યું હતું કે વર્ષ 2015માં સ્થાપિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ એક દાયકામાં ખૂબ જ પ્રગતિ કરી છે। ભગત કવિ નરસિંહ મહેતા યુનિ 4 જિલ્લાની 246 સંલગ્ન કોલેજો સાથે જોડાયેલી છે। ખાસ કરીને લાઇફ સાયન્સ, વાઇલ્ડ લાઇફ અને કેમેસ્ટ્રી જેવા વિભાગોમાં આ યુનિવર્સિટી ગુજરાતભરમાં અગ્રેસર છે। છેલ્લા 5 વર્ષમાં અધ્યાપકો દ્વારા 150મી વધુ રિસર્ચ આર્ટિકલ્સ પ્રસિદ્ધ થયા છે। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી ઝડપથી એટલે કે માત્ર 11મી 15 દિવસમાં પરીક્ષાના પરિણામો જાહેર કરવાનો લેન્ડમાર્ક સ્થાપિત કર્યો છે। અમારું લક્ષ્ય આગામી 2 વર્ષમાં આ યુનિવર્સિટીને રિસર્ચ, પેટન્ટ અને ઇનોવેશનમાં ગુજરાતની અગ્રણી યુનિવર્સિટી બનાવવાનું છે। આ દીક્ષાંત સમારોહમાં ફેકલ્ટી વાઇઝ આર્ટ્સમાં 9,805, કોમર્સમાં 6,871, સાયન્સમાં 1,520, હ્યુમેનિટી અને સોશિયલ સાયન્સ 1,137, લાઇફ સાયન્સ રૂમ 99, એજ્યુકેશન 2,534, રૂરલ સ્ટડીઝ 1,195, મેનેજમેન્ટ 470, હોમ સાયન્સ 151, મેડિસન 483, નર્સિંગ 266, હોમિયોપેથી ઋણ 95, લો 799, કોમ્પ્યુટર સાયન્સ 1942, પીએચડી ઓલ ફેકલ્ટી 109 મળીને એમ કુલ 27,476 વિદ્યાર્થી પદવી પ્રાપ્ત કરી છે। આ પ્રસંગે આભાર વિધિ યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર રમેશ પરમારે કરી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા, જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચપી પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, કમિશનર શ્રી તેજસ પરમાર, પરીક્ષા નિયામક શ્રી દિલસુખ સુખડિયા,
ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર જોશી, કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. ટાંક ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વડાશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો, ગણમાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને મારા નમસ્તે. ફરી મળીશું મિત્રો. ચેનલને લાઇક કરશો, શેર કરશો.